ચેતેશ્વર યુવા વિકાસ ચાલુ है ટ્રસ્ટ આયોજિત मार जाओ है સરસ્વતી સન્માન કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ચેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જોરાજી પુરોહિત તેમજ તેમની સમસ્ત ટીમ, સૌ મંચસ્થ આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, માતાઓ, ભાઈઓ અને બહેનો, મિત્રો, ચેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટ સરસ્વતી સન્માન કાર્યક્રમ જે યોજી અને આપણા દીકરા દીકરીઓને જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એ બદલ ચેતેશ્વર યુવા વિકાસનો જેટલો પણ આભાર માનીએ એટલો આજના સમયે ઓછો છે. અમને બોલાવે ચેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટ અને પુરોહિત સમાજે જે સન્માન કર્યું છે એ સન્માન પણ મિત્રો કદી ભૂલી શકાય નહીં. જાહેર જીવનમાં અનેક ચડાવ ઉતરાવ આવતા હોય છે, પરંતુ સમાજ જીવન જે છે સમાજ થકી બધા ઉતરાવ હોય છે. સમાજને ક્યાંય કોઈ તકલીફ પડે, કોઈ પીડા થાય તો સમાજની સાથે રહે એ સાચો નેતા કાર્યકર્તા કહેવાતો હોય. ડીસા ખાતે તમામ સમાજની લાઇબ્રેરીઓ છે. એકમાત્ર આપણા બ્રહ્મ સમાજ રાજકીય રીતે, બીજી રીતે તમામ રીતે સક્રિય છે. કોઈના ગોળફાદર કોઈને કોઈ છે રાજકીય, વિપક્ષમાં હોય કે સત્તાધારી પક્ષમાં હોય, પણ ક્યાંય આપણા સમાજની ક્યાંય કોઈ લાઇબ્રેરી આજ સુધી બની નથી. હું આ ટીસીડી ફાર્મ છે ત્યાં જગ્યા જંત્રીના 50%. મુખ્યમંત્રી સાથે મારે વાત થઈ હતી તે સમયે વિજયભાઈ રૂપાણી સાથે અને ભૂપેન્દ્રભાઈ સાથે. તો મને કીધું હતું ભાઈ અમારા સમાજ માટે એક જગ્યા તમારે આપવી પડશે 2 વીઘા જેવી. તો મને કીધું હતું, એમને વચન આપ્યું હતું કે તમે એક સમાજનું ટ્રસ્ટ બનાવો અને જો ટ્રસ્ટ તમારું હશે તો હું જંત્રીના 50% પ્રમાણે આપીશ. એ વખતે મિત્રો ત્યાં 5,000 રૂપિયાનો ટીસીડીમાં ભાવ હતો અને મને 600 રૂપિયા જમીન જે તે સમયે વાસુભાઈ આપણને આપતા હતા. તમને ખ્યાલ છે વાસુભાઈ મારા ગુણા સુખ દુઃખના સાથી છે. એ 600 રૂપિયા આપણે જમીન આપતા હતા. એ ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું, પણ આપણે તો બ્રહ્મ સમાજ છે ને એમાં જાગૃતિ ખૂબ હોય છે એટલે ટ્રસ્ટ બની જ ના હતું. મેં કીધું 2 અહીંથી લો, 2 અહીંથી લો, 2 અહીંથી લો. મારા સમાજ, મારા પરિવારમાં એક પણ મેમ્બર નહીં, પણ સમસ્ત બ્રહ્મ સમાજ અહીંયા છે. પુરુષ સમાજ હોય, રાણપુર સમાજ હોય, વદિત્ય સમાજ હોય, પાટણવાડિયા હોય, 5 પરગણા હોય, શેરવાળી સમાજ હોય, આ બધા 2-3 સભ્યો લો કે 4 સભ્યો લો. તો એ પ્રકારે આપણે ટ્રસ્ટ બનાવો ખૂબ પ્રયાસ કર્યા. હવે હું કોઈનું ભલામણ કરવા જાઉં કે અમારા મિત્ર વાસુભાઈ કે નાણભાઈને ભલામણ કરવા જાઉં, પેલા મને એમ લાગે કે એમના મિત્રો છે એટલા કરે છે, એટલે તમને જે યોગ્ય લાગે એ કરીને મારી પાસે આવજો. તો એ મિત્રો થઈ શક્યું નહીં, ન થઈ શક્યું તો આપણા નસીબમાં નહીં લખાયું હોય. પણ હું અત્યારે એક વિનંતી કરું છું કે લાઇબ્રેરી આપણા સમાજની કોઈ છે નહીં. આપણા લોકોને રિઝર્વેશનનો કોઈ લાભ મળવાનો નથી, SC ST OBCનો કોઈ પણ. તો આપણા દીકરા દીકરીનું ભવિષ્ય શું? તો મારી પાસે એક લાઇબ્રેરી ચાલે છે, એસી લાઇબ્રેરી છે. તો આપણા પુરોહિત સમાજના જે પણ દીકરા દીકરીને ત્યાં ક્લાસ 1, 2, 3 ની તૈયારી કરવી હોય કે એજ્યુકેશનની તૈયારી કરવી હોય તો એ આવશે. દીકરા દીકરી તો એનો નિઃશુલ્ક 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર લાઇબ્રેરીમાં તમને નિઃશુલ્ક આપણે આપીશું, સેવા આપીશું. અને હું બોલું છું એ પાડું છું. કાલથી આવે 10 દીકરા દીકરી આવશે, 20 દીકરા દીકરી આવશે કે 30 આવશે, 30 નિઃશુલ્ક આપણે ત્યાં આગળ વ્યવસ્થા કરી આપીશું. પણ આપણે દીકરા દીકરીઓને ભણાવો. અત્યારે બ્રાહ્મણો પાસે એજ્યુકેશન સિવાય, ભણવા સિવાય કોઈ આરો નથી.
કોઈ જ લાભ આપણને બીજો મળવાનો નથી. ઈબીસી નો લાભ મળે છે, પણ એ કેટલાય લોકોને ખબર નથી. દિનેશભાઈ બરોબર છે ને? કોઈને જ ખ્યાલ નથી આપણને. જે આંદોલન ચાલ્યું હતું પાટીદાર સમાજનું ઈબીસી માટે, તો કોઈને એટલો બધો ખ્યાલ પણ નથી. એ સામાન્ય લાભ મળે છે. માટે આપણા બ્રાહ્મણ દીકરા દીકરીઓ નહીં ભણે તો હું માનું છું ત્યાં સુધી ખૂબ આપણા માટે તકલીફ ઊભી થશે. અને અત્યારે ખાસ કરીને બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ માટે અત્યારે મોટી સંખ્યામાં વડીલો બેઠા છે, તો મારી ખાસ વિનંતી છે, જે દીકરા દીકરીની ઉંમર છે, ખૂબ ઉમળી ઉંમર છે, નાની ઉંમર છે, ક્યાંય કોઈ ટ્રેક એમનો ઊંધો ન પકડાઈ જાય. અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બ્રહ્મ સમાજની દીકરીઓને બહેનોને ટાર્ગેટ કરવામાં આવે છે, અને એના માટે એ લોકોને વિદ્યાર્થીઓને મોટી રકમ બ્રહ્મ સમાજ માટે આપવામાં આવે છે, તેમનો ડીએનએ ઊંચો હોય છે માટે. એટલે મારી દરેક વડીલોને વિનંતી છે કે આપણા દીકરીઓ કે બહેનો નાદાન છે, ક્યાંય એમનાથી કોઈ ભૂલ થાય નહીં. હવે તો ખૂબ જાગૃતિ આવી છે, પણ ક્યાંય કોઈ ભૂલ થાય નહીં એની ચિંતા કરજો. સમય ખૂબ બદલાઈ ગયો છે. અહીંયા સમાજની વાત કરવી જોઈએ, પણ આ વાત એટલા માટે હું કરું છું કે આખરે આપણા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા, ખાસ કરીને બ્રાહ્મણો માટે. હું ફરીથી વિનંતી કરું છું કે એમનો મોબાઈલ વગેરે છે એ ખાસ એની ચિંતા કરજો તમે ખાસ. અને ફરીથી કહું છું, જેટલા પણ દીકરીઓ કે દીકરાઓને લાઇબ્રેરીમાં જ્યારે જરૂરિયાત લાગે ત્યારે આપણા ખેતેશ્વર યુવા વિકાસના પ્રમુખ શ્રી છે જોરાજી, તો જોરાજી પુરોહિતનો સંપર્ક કરે. જોરાજી પુરોહિત મને જે પણ યાદી આપશે તે તમામ લોકોને નિઃશુલ્ક રીતે આપણે દાખલ કરી અને એ લોકોને બધી વ્યવસ્થા કરી આપશું. મારે આ ચૂંટણી ચાલી રહી છે, અમને લોકોને બોર્ડર ઉપર મૂક્યા છે, દેશી ભાષામાં કે તરી બાર, બરોબર છે? ચમડાજી બરોબર છે ને? તો ત્યાં આપણો પુરુષ સમાજનું મોટું જાત ગામ છે ને? જાત ગામમાં પણ ગઈકાલે આપણા પુરોહિત બ્રાહ્મણ એક દીકરો લડી રહ્યો છે તાલુકા પંચાયતની ઇલેક્શન, અને કાલે ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવોના ત્યાં દર્શનનો મને લાભ મળ્યો. આજે અંદાજે 1000 લોકોની સંખ્યાથી ત્યાં મને દર્શનનો લાભ મળ્યો. એના 24 કલાકમાં ફરી અહીંયા આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આપણા ભૂદેવોનો ભાઈઓ બહેનોનો વડીલોનો દર્શનનો લાભ મળ્યો છે. એ બદલ હું ખેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જોગાજી પુરોહિતનો આ દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મારે ત્યાં જવાનું હોવાથી હું રજા લઉં છું આપ સૌની. અને ફરીથી ખેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટે જે અમારું સન્માન કર્યું છે એ બદલ હું ખેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. હસ્તો ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. એના માટે મારું જીવન મેં સમર્પિત કર્યું છે. આજે મને અહીંયા બોલાવી આપે જે મારું સન્માન કર્યું એ બદલ હું આપ સર્વનો આભાર માનું છું. ધન્યવાદ. સીતારામજી મહારાજની જય, પરશુરામ ભગવાનની જય, અને આપ સર્વની પણ જય. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આ ઉમરે માટે શ્રી ખેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ ઉમરે એક સારી એવી કળા પ્રસ્તુત કરી આપણી સમાજ સાથે. માન્ય આજે છે દૂર હોવા છતાં પણ આપણી વચ્ચે આવી છે. એ સતત ગાડીમાં પ્રવાસ કરીને આપણી વચ્ચે એમને બોલાવી છે અને આવી છે, તો એને ખૂબ ખૂબ અભિનંદન. અને બંને હેપી મેરેજ એનિવર્સરી હીરાબેન, અને એ પણ સાથે જોડાવીને ફોટો પડાવશું. આપણી સમાજની અંદર મણિલાલ રવિશંકરે સેવા કરી છે, સેવા કરે છે. મણિલાલ રવિશંકર આપણી વચ્ચે છે, તો જોરદાર તાળીઓ. માન્યને લગભગ આપણી સમાજ તો નહીં પણ બીજી સમાજે કેટલી ઓળખે છે. કુમાર નવીનચંદ્ર હાજર રહેશે. જોશી યોગેશ કુમાર, જેઓ સીએ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જોશી યોગેશ કુમાર તાળીઓ. ત્યારબાદ જોશી શ્રવણ કુમાર ભાગીરથ
ભાગીરથજી, જોશી શ્રવણ કુમાર ભાગીરથજી ઉંચાની બાજુ બેઠા. શું નામ છે? અમરાજી તમારી બાજુમાં. તો વધારો આ સમાજમાં જવાના એ તમે સ્ટેટસ મેલ કરો. આવો સન્માન કરવા માટે વધારો. હમણાં કોઈ આવ્યા 2 જણ. જોરદાર તાળીઓના ગગડાટ સાથે એમનો અભિનંદન થઈ ગયો છે. સાહેબ માટે પણ આપણે આહવાન કરીને અમને પણ શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન. તો સમાજના કોઈ પણ વ્યક્તિ એમને કામ સોંપશે તો તેઓ સૌથી પહેલા આપણી સમાજનું કામ કરશે. એટલા માટે જોરદાર તાળીઓના ગગડાટ સાથે અભિનંદન આપી દો. કારણ કે આ જીત પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. વાતો કરવી અને કામ કરવું ખૂબ અઘરું છે. એટલા માટે આ બેન કારણ કે ડીસા શહેરની અંદર સૌથી પ્રથમ વખત એવું બન્યું છે. સૌ પ્રથમ વખત કે નિર્વિરોધમાં જીત પ્રાપ્ત થઈ. આ ખૂબ અસરી સ્ટેજ ઉપર બિરાજમાન છે એવા વાસુજી મોઢ, જેમના અથાગ પ્રયત્નો થકી આ કામ શક્ય બન્યું છે. તો પુનઃ જોરદાર તાળીઓ. भारत माता की आगे कदम बढ़ाना है, सब देशों में ऊंचा भारत करके कुछ दिखलाना है. अरे पहला साधन है विद्या का, पढ़ लिख कर होशियार बनो. अरे ब्रह्मचारी का पालन करके अजनी सुत से वीर बनो. और नित्य हाथों से खदर बनाए बापू का पहनावा है. सब देशों में ऊंचा भारत करके कुछ दिखलाना है. अरे खेतों में तुम खाद डाल कर भूमि को सुधारोगे. अरे कोने कोने में बाग लगाओ, इन बाग लहराना है. अरे सब देशों में ऊंचा भारत करके कुछ दिखलाना है. अरे भारत के तुम वीर जवानों, आगे कदम बढ़ाना है. सब देशों में ऊंचा भारत करके कुछ दिखलाना है. देश प्रेमी सच्चा सेवक हरिभक्त का ये गाना है. सब देशों में ऊंचा भारत करके कुछ दिखलाना है. जय हिंद, भारत माता की वंदे मातरम. किती सुंदर पुष्पाला देखी म्हणजे सुंदर गुणवाणी प्रकारचे यांना खूप बाबा जो असतो. भारत माता की जय. સાગર સાગરની બેન છે. જોરદાર તાળીઓ સાથે આ લોકો રાજ્ય કક્ષાની નેશનલ સુધી પહોંચ્યા છે. શાળામાં જીત્યા જોશી શ્રેયા બળદેવભાઈ. ધોરણ 2 માં જોશી શ્રેયા બળદેવભાઈ 350 ગુણમાંથી 343 ગુણ મેળવે છે, 98%. પ્રથમ નંબરનું ઇનામ છે પુરોહિત સંસ્કાર યોગેશભાઈ, 800 માંથી 744 ગુણ. ખૂબ ખૂબ અભિનંદન. હવે વાસુજીને વિનંતી અભિનંદન આપીશું. ધોરણ 5 માં પ્રથમ નંબરનું ઇનામ જોશી દક્ષ મહેશ. અને થોડો ભાઈ શિક્ષણ ફાળો પાછળ 1800 માંથી 1665 કરે છે. ધોરણ 8 માં જોશી તક્ષ અંકિત કુમાર. ત્યારબાદ ધોરણ 9 માટે પુરોહિત અમિત દિનેશ કુમાર. ખૂબ ખૂબ અભિનંદન. પ્રથમ ઇનામના દાતાશ્રી હવે ઇનામો સાથે અભિનંદન લઈ જાય. ત્યારબાદ જોશી જીમિતભાઈ, જોશી જીમિત નરેશભાઈ થયો 1 થી 12 માં બીજો નંબર. બીજા નંબરે રાજગોર પ્રિયાંશ ચંપકલાલ. આમાંથી બીજા કોઈ લઈ જાય ને તો એ નામ લખાવજો કે એનું ઇનામ આ વ્યક્તિ લઈ ગયા છે. હાજર રહે, ઉભા રહે અહીંયા જ બધે. ઉત્તમ પ્રકાશભાઈ ધોરણ 5 કરે છે. જોશી આયુષી દિનેશભાઈ 1800 માંથી 1654 91.90% સાથે. ભાઈ ટકાવારી પ્રમાણે છે. તમારું કદાચ ઇનામ કરતા વધારે ટકાવારી હશે તો કદાચ 600 માંથી 530 ગુણ 88.53%
92.86% સાથે દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. નંબરમાં થોડો પ્રોબ્લેમ થાય છે કે ભાઈ 1400 માર્કમાં જોશી ઈશિતા ઈશ્વરભાઈ 1100 માંથી એક. હવે ધોરણ 5 માં તૃતીય નંબર 3 ધોરણ 7 નંબર 3 જોરદાર તાળીઓ સાથે સિંગર પણ છે, ગાયક પણ છે, ભગવાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ધોરણ 9 માં ત્રીજા નંબરે રાજગોર, ત્રીજા નંબરે જોશી પ્રિયંકા ભરતભાઈ. ધોરણ પ્રિયંકા ભાઈ જોરદાર તાળીઓ સાથે અભિનંદન આપીશું. કેમેરાની ફ્રેમ ફરીથી કહું છું તમને કે આપણે જે રાજગોર પ્રિન્સ જોશી દિવ્યાંશી લલિતભાઈ જોશી. આ બાજુ દેખજો આજે યશવી આવી. ચલો ત્યારબાદ પુરોહિત દિયા સુરેશભાઈ રાજપુરોહિત, એના પછી યશવંત નરેશ કુમાર અને યુવરાજ જયેશભાઈ જોશી ખુશી. જોશી હેતવી દિનેશ કુમાર. બસ એમને દાતાશ્રીને પુરોહિત શ્રી એને જય છે એના પીધો. જોશી ચંદ્રેશ ક્યાં ગયો ભાઈ દીક્ષાન ફોજી સાહેબ તો ફોજી સતીશભાઈ યશવી. હવે સુરેશભાઈ રાજગોર ઋષિ ધોરણ મને અહીંયા થોડીક જળ સેવા હોય તો કોઈ કરજો. જોશી દીપક વાસુભાઈ, આયુષી દાયાભાઈ, જોશી ભાવેશ દેવચંદજી, જોશી બંશી ભાઈ. 12મા વાળા બાળકો તમને પણ આવજો જલ્દી ભાઈ. બાકીના વચ્ચેથી બધા બેસજો. ઈશ્વરભાઈ, પ્રિયાંશી, હિતેશ કુમાર, વંશી પેજ ઉપર આવી જાય. ડીઆર લાઈન કરજો તમે ફટાફટ. અમુક સાહેબ તમારું પેલો જનરલ નિયમ પડ્યો ના રહે હો. હા ચાલુ કરે. ઓકે તો ધન્યવાદ. કામ ભૂલી જવાય તો પડ્યું રહે. ચાલો ઓકે ચલો ટેલી કરીને જજો. ધોરણ 3 અહીં પૂરું. ચલો આ બાજુ દેખજો. હવે હા છેલ્લે પ્રિય. હવે જે ફોટો પડાવો નજર આ બાજુ જોઈએ. જોશી રિદ્ધિ ગોવિંદભાઈ, જોશી અંજલિ ભરતભાઈ, રાવળ અંકિત હરેશ. ચલો ઓકે. રાજગોર પાર્થ કિશન કુમાર, જોશી રાજવી અર્જુનભાઈ, જોશી નેન્સી દિનેશ. આ 7મો પૂર્ણ. ચલો પેલા બાજુ પાછળ ચાલો પછી
જાઓ જાઓ ફટાફટ હેડો હેડો બરાજો બરો ત્રાસ છે તમારો જીતુભાઈ નું કોલેજમાં એક પિક કરી દેજો લઈ ગયા ખુશી જીતુભાઈ જે BHMS સેકન્ડ યર ના અંદર છે એ અહીંયા આવી એમનું કપિલ બુધરાજી ચલો જોશી ધવલ મુકેશભાઈ જોશી ધવલ મુકેશભાઈ જોશી અચલ મુકેશભાઈ આ બાજુ જોશી મિતુલ બાબુલાલ આ ડ્યુટી નાખો ટ્રસ્ટી સાહેબ પાડી અહીંયા કેમેરામાં તો આવી જાય વિડીયોમાં તો અહીંથી હા અમારા સાહેબ રેડી પડાયો ફોટા બોલે તો ખૂબ હા બા કોલેજ કરવા જાય કોલેજ નો લે જોશી પ્રિન્સ કલ્પેશ કુમાર જોશી કોમકા લઈ લો રે જોશી માનસી મુકેશભાઈ ટેક કરો માનસી આવી જાય પૂરે કુલદીપ જા દિનેશભાઈ ભાવિક કલ્પેશભાઈ જોશી ભૂમિબેન વાસુભાઈ ચલો હા જાઓ ભાવિન્દ્રભાઈ જગલાલજી દવે જયશ્રી ઓમ કઈ દિનેશ કુમાર હે અમારા બચ્ચા હાથમાં સંજયભાઈ ભાઈ કોલેજ વાળાને જેને ફોટો પડાવવો હોય જ પડાવો બાકી તો સેજલ રડમલજી ચલો બાજુ જે છે જોશી આનંદ મહેશ કુમાર ફોટો સારો તમારો મોબાઈલ આપી દો મારો મોબાઈલ નહીં હા બીજું કોણ જીતેન્દ્ર ભરતભાઈ કોઈને ઇનામનું બાકી હોય તો અહીંયા બાપુ તમારે તો એ બાજુ જ નજર હોય યાર બધા ફોટા નજર નહીં આવે છે તો નહીં મજા આવે ના કોઈ વાંધો નહીં પડે મોબાઈલ લો ભાઈ